જરૂર પડે ને રમો. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. ગઈકાલની મજલિસમાં આપણે જોયું કે ભાઈ ઇમામ હુસૈન સાહેબના તમામ દોસ્ત યારો બિરાદરો ભાઈ ભત્રીજા તમામ કરબલા રણમાં દુશ્મનો સામે જંગ કરતા કરતો શહીદ થઈ ગયો છે. હવે પોતે પુરુષમાં જૈનુદ્દીન આબિદીન સાહેબ અને ઇમામ હુસૈન સાહેબ આ બંને જણ હોય છે, પણ ઇમામ જૈનુદ્દીન આબિદીન સાહેબ પોતે બીમાર હતા એટલે એક જંગમાં જઈ શકે એમ હતા નહીં. હવે ત્યારે પછી ઇમામ હુસૈન સાહેબ પોતે એકલા પણ હશે અને પોતે લાચારીમાં આવી રહ્યો છે. હઝરત અલી અકબર શહીદ થઈ ગયા ત્યારે પોતાની મદદ કરનાર કોઈ રહ્યું નહીં. ત્યારે ઇમામ હુસૈન અલી ઇસ્લામે અહલે બેતને ખૂબ દિલાસો આપ્યો અને કહ્યું કે હવે તમારાથી મારી જુદાઈ પડશે, તમે ખૂબ સહન કરજો. ત્યારે અહલે બેતે કહ્યું કે અમારા દિલ પથ્થર જેવા નથી કે અમને કરાર થાય. ત્યારે ઇમામ હુસૈન અલી ઇસ્લામ એ કહ્યું કે સહન કર્યા સિવાય છૂટકો નથી, મારી શહાદત બાદ તમે યતીમ થઈ જશો. હઝરત ઇમામ હુસૈન અલી ઇસ્લામની વાત સાંભળી અહલે બેત ઝાર રોવા લાગ્યા. ત્યારબાદ ઇમામ હુસૈન અલી ઇસ્લામ ઘોડા ઉપર સવાર થઈ રણમાં જવા તૈયાર રહ્યા. હઝરત અલી અસગરને ખૂબ તરસ લાગી હતી. માતાની ચૂંચીમાં દૂધ પણ સુકાઈ ગયું હતું. ત્યારે અહલે બેતે ઇમામ હુસૈન અલી ઇસ્લામને પાણી માટે અરજ કરી. હઝરત અલી અસગરની માતા રુબાબની બેચેરીનો પાર ન હતો. ઇમામ હુસૈન અલી ઇસ્લામ ઘોડા પર સવાર થઈ હઝરત અલી અસગરને ઘોડામાં બેસાડી દુશ્મનોની ફૌજના સામે આવી કહેવા લાગ્યા, આય કોમ, તમારા મત પ્રમાણે હુસૈન ગુનેગાર હોય તો તેમ સમજો, પણ આ સમાસનું બાળક તમારો શું ગુનો કર્યો છે? તરસથી આ બાળકનું ગળું સુકાય છે, માટે રહેમ કરી આ બાળકને થોડું પાણી આપો. ત્યારે દુશ્મને જવાબ આપ્યો કે યાદના બેટાની રજા વગર એક ટીપું પણ પાણી તમને મળશે નહીં. આટલું કહી એક દુરીજોને તીર એવું માર્યું કે હઝરત અલી અસગરના ગળાની આંખ પાર નીકળી ગયું અને ઇમામ હુસૈન અલી ઇસ્લામ સાહેબના હાથમાં તરફડવા લાગ્યા, લોહી વહેવા લાગ્યું. હઝરત અલી અસગરને તેમના માતાના ગળામાં મૂક્યા. ત્યારે શેરબાનું હરમ અને અહલે બેત ખૂબ રઝન કર્યું. હઝરત અલી અસગર હોજે કોસરનું પાણી પી શહીદ થઈ ગયા. ઇમામ હુસૈન અલી ઇસ્લામ એકલા રહ્યા એટલે તેમણે રણમાં જવાની ઈચ્છા કરી. ઇમામ જૈનુદ્દીન આબિદીન પણ ખૂબ દુઃખી દેખાતા હતા. તરસના લીધે ગળું સુકાઈ ગયું હતું. છતાં ધીમે ધીમે ખૈમામાંથી બહાર આવ્યા અને રણમાં જવાની તૈયારી કરી. હાથમાં નેજો પકડી મેદાનમાં આવે છે. ઇમામ હુસૈન અલી ઇસ્લામ જોયું કે જૈનુદ્દીન આબિદીન રણમાં આવ્યા છે. ત્યારે દોડીને તેમનો હાથ પકડી ખાઈમામાં લાવ્યા અને કહ્યું કે તમારાથી મારી આ રહેવાની છે. ત્યારે જૈનુદ્દીન આબિદીન સાહેબ ખૂબ રઝન કર્યું. હવે પછી ઇમામ હુસૈન સાહેબ રઝિયલ્લાહુ તાલા અન્હુનો જંગ શરૂ થાય છે અને ઇમામ હુસૈન અલી ઇસ્લામ તેમની બીબીને હથિયાર લાવવાનું કહ્યું. ઇમામ હુસૈન અલી ઇસ્લામે કબા પહેરી અને નબી સાહેબની પાઘડીમાંથી હઝરત અમીર હમઝાની ઢાલ અને હઝરત અલી રઝિયલ્લાહુ તાલા અન્હુની જુલ્ફિકાર લીધી. ઇમામ હુસૈન રઝિયલ્લાહુ તાલાને તૈયાર થઈ મેદાનમાં ધસી આવ્યા. ત્યારે અહલે બેત કેમામાંથી બહાર આવી દરદથી પુકાર કરીને કરી મૂક્યો અને કહેવા લાગ્યા, અમને ગરીબ બિચારાઓને કોને સહારે મૂકીને તમે જાઓ છો? ઇમામ હુસૈન અલી ઇસ્લામ ફરમાવ્યું, તમને બધાને હું ખુદા પાકની સોંપું છું. આવી લાચાર પરિસ્થિતિમાં તે એક તમારો મદદગાર છે, તમારો રક્ષણહાર છે, માટે તેના ઉપર ભરોસો રાખો. આટલું કહી ઇમામ હુસૈન અલી ઇસ્લામ રણમાં આવી ઘોડો ઊભો રાખ્યો. નેજો જમીનમાં ઊભો રાખી
દુશ્મનોને સંભળાવ્યું કે તમે ખુદાથી ડરો, ખુદા જીવતાને મારી શકે છે અને મરેલાને જીવતા કરી શકે છે. રબ રોજીનો આપનાર છે. તમે રબ ઉપર યકીન કરો અને તેમના રસૂલને ઓળખો. તેઓ મારા દાદા છે, તેમના ઉપર ઈમાન લાવો. કયામતના દિવસે તમે શું જવાબ આપશો? તમને કયામતનો ડર છે કે નહીં? મારા દાદા તમારા ઉપર શીશ વિશ કરશે, તમને વજે કોસરનો શરબત પીવડાવશે નહીં. તમે મારા 70 તનને શહીદ કર્યા છે. તમે મારા ભાઈ અને ભત્રીજાને શહીદ કર્યા છે અને મને પણ કત્લ કરવા ચાહો છો. જો તમે મુલક માટે કરતા હો તો તમારો મુલ્ક હું ખાલી કરી આપું. મારા કુટુંબ સાથે હિન્દુસ્તાન, તુર્કસ્તાન કે અબસ ચાલ્યો જાઓ. તમે અમારા માટે પાણી પણ બંધ કર્યું છે, જેથી હેલે વેદના ગળા સુકાઈ રહ્યા છે. કયામતના દિવસે અમે તમારા ઉપર દાવો કરીશું. આ ઇમામ હુસૈન અલી ઇસ્લામ દુશ્મનોને પોતાનો અહેવાલ સંભળાવે છે. હજરત ઇમામ હુસૈન અલી ઇસ્લામની વાત સાંભળી સામે ઉભેલું લશ્કર લડાઈથી ભરી ગયું. બધા કુફરીઓ રડવા લાગ્યા. આ જોઈ બખ્તરી રબીના બેટા શીશ અને સુમર દલ હર્ષને લવાઈ લાગી કે આખું લશ્કર ભરી ગયો છે. એટલે લશ્કરને ઉશ્કેરીને કહેવા લાગ્યા, તમે અલી તુરાબની આને છોડશો નહીં. બધા ભેગા થઈ તીરોનો વરસાદ વરસાવો કે જેથી તેઓ ફરીથી બોલી શકે નહીં. ત્યારે હજારો પ્યાદા આવી ઇમામ હુસૈન અલી ઇસ્લામ ઉપર તીરોનો વરસાદ વરસાવ્યો. છતાં એક પણ તીર ઇમામ હુસૈન અલી ઇસ્લામ સાહેબને તેમના ઘોડાને વાગ્યું નહીં. ત્યારે બધા દુશ્મનો શરમાઈ ગયા. આ પણ એક કુદરતી મોજીજો છે. ઇમામ હુસૈન અલી ઇસ્લામ હુમલા માટે વિચાર કરે છે ત્યારે દુરીદ્વાના લશ્કરમાંથી કહાતનો બેટો તમીમ, જે શામનો મોટો ઉમરાવ અને તેમની કુમોમાંથી લડવૈયો કહેવાતો હતો, તે ઇમામ હુસૈન સાહેબની આગળ આવી કહેવા લાગ્યો, હે અલીના બેટા, તમે તમારા બેટા, ભાઈ, ભત્રીજા અને કબીલાના લોકોને કતલ કરાવ્યા, છતાં હજુ એકલા જંગ કરવા ચાહો છો. ત્યારે ઇમામ હુસૈન અલી ઇસ્લામે કહ્યું કે અમે તમારી સાથે લડાઈ કરવા નથી આવ્યા કે તમારી રાહ પણ બાંધી નથી, પણ અમારી રાહ તમે વધો છો. મારા ભાઈ, ભત્રીજા, ફરજંદોને કતલ તમે કર્યા છે, માટે યઝીદની સાથે બેત કરવી રવા નથી. તમે મારો રસ્તો રોક્યો છે, પાણી રોક્યું છે, તો જંગ કર્યા સિવાય શું કરું? આટલું કહી ઇમામ હુસૈન અલી ઇસ્લામે એવો આક્રોશ કર્યો કે તે અવાજથી લશ્કરના બધા જ માણસો ઘૂસી ગયા. તમીમી પણ ડરી ગયો. ઇમામ હુસૈન અલી ઇસ્લામ ખૂબ ઝડપથી આવી તમીમીનું માથું ઝડપથી જુદું કર્યું. એટલે લશ્કર પીઠ બતાવીને ભાગવા લાગ્યું. સઆદના બેટાએ જોયું કે તમીમી જેવા બહાદુર સિપાહીને ધૂળ ચાટો કર્યો એ જોઈ અને પણ ખૂબ ડર લાગ્યો. ત્યારબાદ ઇમામ હુસૈન અલી ઇસ્લામની સામે અબતકી આવ્યો. એટલે ઇમામ હુસૈન અલી ઇસ્લામે અબતકીને કહ્યું કે તું મને હજી ઓળખતો નથી. અબતકી ઇમામ હુસૈન અલી ઇસ્લામની વાત સાંભળ્યા વગર ઇમામ હુસૈન અલી ઇસ્લામ ઉપર ઘા કર્યો. ત્યારે ઇમામ હુસૈન અલી ઇસ્લામે અબતકીનો ઘા ચૂકવી તેના ઉપર એવો ઘા કર્યો કે અબતકીના કંબરમાંથી 2 ટુકડા કરી નાખ્યા, મારી નાખ્યો. ઇમામ હુસૈન અલી ઇસ્લામ ઘોડો દોડાવી નદી તરફ ચાલ્યા. ત્યારે સુમરે લશ્કરને હાથ મારી કે તેઓ ઇમામ હુસૈન અલી ઇસ્લામને ઘેરો ઘાલો, તેમને છોડશો નહીં, એક ટીપું પાણી પીવા દેશો નહીં. જો એક ફૂટ પાણી ગળામાં જશે તો તેઓ આખા લશ્કરને કતલ કરી નાખશે. સુમરનો અવાજ સાંભળી આખું લશ્કર ઇમામ હુસૈન અલી ઇસ્લામ સામે આવી તીરનો વરસાદ વરસાવ્યો. ત્યારે ઇમામ હુસૈન અલી ઇસ્લામે હાથમાં તલવાર લઈ તેમનો ઘોડો દુશ્મનોના વચ્ચે નાખી ફેરવિખેર કરી નાખ્યા. આ રીતે 3 લાઈનો કાપી પાણી પાસે પહોંચી ઘોડાને પાણીમાં નાખ્યો. પોતે પાણી પીવા માટેની ઈચ્છા કરી. પાણીનો ખોબો ભરે છે, પણ કુટુંબ કબીલો યાદ આવતા પાણી ફેંકી દીધું અને વિચાર્યું કે મારો કુટુંબ કબીલો પાણી વિના તરસે મરતો હોય અને હું પાણી પીવું તે મુનાસિબ નથી. આવી દિલગીરી થવાથી પોતે ઘોડાને પાછો વાળ્યો. ત્યારે ઇમામ હુસૈન અલી ઇસ્લામને રોકવા માટે દુશ્મનનું લશ્કર નદી કિનારે આવી પહોંચ્યું. ત્યારે ઇમામ હુસૈન અલી ઇસ્લામે જંગ કરતા કરતા 400 ધૂળ ચાટતા કર્યા અને તેમના મુકામે પાછા આવ્યા. હજરત ઇમામ હુસૈન અલી ઇસ્લામ
ઇસ્લામ તંબુ પાસે આવ્યા ત્યારે અહેલે બેત ઘોડાને દોડીને મળવા આવી ત્યારે ઇમામ હુસૈન અલી ઇસ્લામે કહ્યું કે તમારા સર ઉપર ચાદર નાખો અને તમારી કમર મજબૂત બાંધો. હજુ તમારી અને મારી જાતને ખૂબ મુસીબતો પડવાની છે. એ વખતે રુદન કરીને કપડો મત ફાટજો અને સબૂરી રાખજો. આ વાત સાંભળી અહેલે બેત ખૂબ રન કર્યું. એ સમયે ઇમામ હુસૈન અલી ઇસ્લામે જૈનુલ આબિદીન સાહેબને બોલાવી તેમના ખોળામાં બેસાડ્યા અને કહ્યું કે હે મારા બાપના જીવ, તમે મારી વાત સાંભળો. એમ કહી પીસાની ઉપર ગુસ્સા કરી અને નસીહત કરીને કહ્યું કે મારા ફરજંદ, જ્યારે તમે મદીના પહોંચો ત્યારે મારા યાર દોસ્તોને સલામ કહેજો. આ ઇમામ હુસૈન અલી ઇસ્લામે પરાગથી બેતો કહી અને જાર જાર રન કર્યું. ત્યારે તેમની બીબી શેરબાનુ તેમની પાસે આવ્યા અને કહ્યું કે આ મુલકમાં અમે ગરીબ થઈ જઈશું, અમારું રક્ષણ કોણ કરશે, અમને યારી કોણ આપશે? ત્યારે ઇમામ હુસૈન અલી ઇસ્લામે તેમની બીબી શેરબાનુને દિલાસો આપ્યો અને કહ્યું કે મારી વાત સાંભળો અને મનમાં ફિકર મત કરો. તમારી શરમ અલ્લાહ રાખશે અને મનમાં કરાર રાખજો. ઇમામ હુસૈન અલી ઇસ્લામે તેમની પત્નીની દિલાસો આપી પોતે મેદાનમાં આવ્યા. ઉમર સાદી લશ્કરના લોકોને કહ્યું કે તમે એક એક મત જાઓ, તરસના લીધે તેઓ મોતની નજીક પહોંચ્યા છે એવો તેમનો હાલ દેખાય છે. તમે બધા એકી સાથે ઘેરો ઘાલો. લશ્કરના બધા લોકો એકી સાથે આવી ઇમામ હુસૈન અલી ઇસ્લામની ચારે બાજુ ઘેરો ઘાલ્યો. તે વખતે જેમ ટુંબા પર ભાગ તરાપ મારે તેમ ઇમામ હુસૈન અલી ઇસ્લામ દુશ્મનના લશ્કર ઉપર હુમલો કરી 170 માણસોને ફના કર્યા એટલે દુશ્મનો ડરના માર્યા ભાગવા લાગ્યા. આમ ઇમામ હુસૈન અલી ઇસ્લામ દુશ્મનના લશ્કરને નિર્વિખેર કરી ઘોડો દોડાવી ફુરાત નદીના કિનારે પહોંચી હાથમાં પાણી લઈ પીવાનો વિચાર કરે છે, પણ અહેલે બેત યાદ આવતા પાણી ફેંકી દીધું. જ્યારે ઇમામ હુસૈન અલી ઇસ્લામ નદીમાંથી બહાર આવ્યા ત્યારે દુશ્મને ઘેરો ગારી પૂરા ધાવથી જંગ કર્યો. ઇમામ હુસૈન અલી ઇસ્લામના ઉપર ઘાવ પર ઘાવ આવવાથી જખ્મી થઈ ગયા અને ઘોડો પણ જખ્મી થઈ ગયો. ઇમામ હુસૈન અલી ઇસ્લામ જંગ કરવાનું બંધ કરી એક જગ્યાએ ઊભા રહ્યા ત્યારે ઉમર સાદ તેમની પાસે આવીને જોયું તો ઇમામ હુસૈન અલી ઇસ્લામની હાલત કમજોર થઈ ગઈ હતી. ઇમામ હુસૈન અલી ઇસ્લામ પોતાની ઓકો ખોલી ઉમર સાદને કહ્યું કે તું મને મારવા જાય છે એટલે તું ધસીને આવ્યો છે, મને મારતો તને જરા પણ શરમ નથી આવતી. ઉમર સાદ શરમાઈને પાછો જતો રહ્યો. ત્યાર પછી ઉમર લઈને પેદાઓને બોલાવી ઇમામ હુસૈન અલી ઇસ્લામને ઘેરો ગાલ્યો. ત્યારે ઇમામ હુસૈન અલી ઇસ્લામે એવી શમશીર ચલાવી કે પેદાઓ ડર તેમજ શરમના લીધે ભાગી ગયા. ત્યાંથી દુરીજનો દોડીને ખેમામાં લૂંટ કરવા લાગ્યા. એ જોઈ ઇમામ હુસૈન અલી ઇસ્લામને ખૂબ ગુસ્સો આવ્યો. પોતાનું શીશ ધધૂણી દુરીજોને ભેણો બોલ્યા અને કહ્યું કે અબુ સુફિયાનની આવ તને જરા પણ શરમ નથી આવતી? ત્યારે ઉમર સાદે પોતાના લશ્કરના માણસોને લૂંટ કરવાની મનાઈ કરી પાછા બોલાવ્યા. જે કંઈ લૂંટ્યું હોય તે પણ પાછું મૂકવાનું કહ્યું. ઇમામ હુસૈન અલી ઇસ્લામ હેરાતથી બેઠો પડી અને ખૂબ રજન કર્યું. જોયું તો કોઈ યાર દોસ્ત જોવામાં ન આવ્યા. દુરીજનો સિવાય કોઈ દેખાતું ન હતું. તેવામાં બે અસવારો ઇમામ હુસૈન અલી ઇસ્લામ પર ફરીથી હુમલો કર્યો અને તીરોનો વરસાદ વરસાવ્યો. ત્યારે ઇમામ હુસૈન અલી ઇસ્લામ ઘોડા પરથી નીચે ઉતર્યા. દુરીજનો ઇમામ હુસૈન અલી ઇસ્લામને પ્યાદા જોઈ ખૂબ ખુશ થયા અને ફરીથી વરસાદની જેમ તીરોનો વરસાદ વરસાવ્યો. નબીના ફરજંદ પર તીરો ચલાવતા એમને જરા પણ શરમ ના આવી. દુશ્મનોનું એક તીર એમની પીછાનીમાં લાગ્યું. તે તીર પોતાના હાથથી ખેંચી કાઢ્યું ત્યારે ઘામાંથી તળ લોહી આપવા લાગ્યું. તે લોહી ઇમામ હુસૈન અલી ઇસ્લામ પોતાના હાથમાં લઈ માથામાં તેમજ મોઢા પર મસળ્યું અને કહ્યું કે હું આવા હાલે નબી પાસે જઈશ અને ફરિયાદ કરીશ, છતાં પણ દુરીજોનોનું દિલમાં જરા પણ ડર ના આવ્યું. ઇમામ હુસૈન અલી ઇસ્લામના શરીર ઉપર 72 ઘાવ આવ્યા, તેમાં 30 ઘાવ તો નિશાના હતા. ઇમામ હુસૈન અલી ઇસ્લામ
જમીન ઉપર બેસી કિબલા તરફ મોં કર્યું. તે સમયે બે ત્રણ ગુરીજનો કતલ કરવાની ચાહનાથી ઇમામ હુસેન પાસે આવ્યા. જ્યારે ઇમામ હુસેન અલી ઇસ્લામ ગુરીજોને મોકો મળી ત્યારે ગુરીજોનો શરમના લીધે પાછા ફર્યા અને મનમાં કહ્યું કે ઇમામ હુસેન અલી ઇસ્લામનો ખૂન અમારાથી નહીં થાય. આમ એમના દિલમાં કયામતનો ડર પેદા થયો. ઇમામ હુસેન અલી ઇસ્લામ પોતે જમીન ઉપર લપા થઈને સૂઈ ગયા. ત્યારે દુશ્મનો એક પ્યાદો ઇમામ હુસેન અલી ઇસ્લામને મારવા માટે ધસીને આવ્યો. ત્યારે ઇમામ હુસેન અલી ઇસ્લામે કહ્યું કે તું મારો મારનાર નથી, આ કામ તારું નથી. મને ડર છે કે રખે તું દુઝખમાં જાય. ત્યારે પ્યાદો આ વાત સાંભળી ઊભો રહ્યો અને રડતા રડતા ઇમામ હુસેન અલી ઇસ્લામ સાહેબને કહ્યું, યા ઇબ્ને રસૂલિલ્લાહ, તમારા આવા છે છતાં પણ તમે મારા ઉપર દયા કરો છો. હું દુઝખમાં જવા નથી માંગતો. જે તલવાર ઇમામ હુસેન અલી ઇસ્લામ માટે કાઢી હતી એ તલવાર પકડીને ઇમામ હુસેનને કહ્યું કે હું ઉંમર 7 પાસી થઈ તેનું સર ધરતી જુદું કરું છું, નહીં તો હું મારું તન આપના ઉપર ફના કરું છું. આટલું કહી એ પ્યાદો દોડતો દોડતો ઉંમર 7 પાસે આવ્યો. ત્યારે ઉંમર 7એ પૂછ્યું કે તું હુસેનનું કામ તમામ કર્યું? ત્યારે પ્યાદાએ કહ્યું કે હું તને મારવા માટે આવ્યો છું. આટલું કહી ઉંમર 7 ઉપર ઘા નાખ્યો. ત્યારે ઉંમર 7ના લોકો દોડીને આવ્યા અને પ્યાદા ઉપર ખૂબ ઘાવ કર્યા. પ્યાદો જખમી હાલતમાં સફાયતની આશાએ ઇમામ હુસેન અલી ઇસ્લામની પાસે આવ્યો અને કહ્યું કે યા ઇબ્ને રસૂલિલ્લાહ, કયામતના દિવસે મારી ગવાહી પૂછું, તમારી ખાતર હું શહીદ થાઉં છું. આપ સાહેબ કયામતના દિવસે મને શહીદો સાથે બસતનું પાણી આપજો. ઇમામ હુસેન અલી ઇસ્લામે તેને દિલાસો આપ્યો અને કહ્યું કે તું ખુશ રહે. પ્યાદો આ વાત સાંભળી ખુશ થયો. જ્યારે દુનિજોનાએ પ્યાદાના આવા હાથ જોયા ત્યારે ઇમામ હુસેન અલી ઇસ્લામ પર કોઈ દુનિજો લાગ્યો નહીં, કોઈ કતલ કરવાનો વિચાર પણ ન કર્યો. દરેકના દિલમાં પોતાનો ડર પેદા થયો. ત્યારે સુમર અફસર ધસીને આવ્યો અને ઇમામ હુસેન અલી ઇસ્લામના સીના ઉપર બેઠો. ત્યારે ઇમામ હુસેન અલી ઇસ્લામે આંખો ખોલીને પૂછ્યું, તારું નામ શું છે? ત્યારે કાફરે કહ્યું કે મારું નામ સુમરજન અબસ છે, હું જાતનો યહૂદી છું. ઇમામ હુસેન અલી ઇસ્લામને એક નિશાની મળી ગઈ. ઇમામ હુસેન અલી ઇસ્લામે કહ્યું કે તારું મોઢું ખોલ. ત્યારે કાફરે મોઢું પરથી જલમ દૂર કરી તેનું મોઢું બતાવ્યું. ઇમામ હુસેન અલી ઇસ્લામે આંખો ખોલીને જોયું તો તેના હાથમાં સુંબર જેવા હતા. આ બીજી નિશાની પણ મળી. ઇમામ હુસેન અલી ઇસ્લામ સાહેબે કાફરને ફરીથી કહ્યું કે તારી છાતી ખોલ. ત્યારે છાતી ઉપર ખૂનનો ડાઘ જોયો. આમ ત્રીજી નિશાની પણ મળી. નબી સાહેબે જુમાની નમાઝ પહેલા તેમને મળવાનું કહ્યું હતું અને મારા મારનારની સુરત પણ બતાવી હતી. તે પ્રમાણે બધી નિશાનીઓ મળી. ત્યારે ઇમામ હુસેન અલી ઇસ્લામને થયું કે મારા મોતનો સમય હવે નજીક આવ્યો છે. હજરત ઇમામ હુસેન અલી ઇસ્લામ સુમ્મરને કહ્યું કે તું મારી છાતી ઉપરથી દૂર થઈ જા. નમાઝનો સમય થયો છે, માટે મને નમાઝ પઢવા દે. ત્યારે સુમ્મરે વાત કબૂલ ન રાખી અને જુવાન ચલાવી ખરાબ ભેણ બોલ્યો. ત્યારે ઇમામ હુસેન અલી ઇસ્લામે રીસ ચડાવી પોતાની તાકાતને ફેરવી એટલે સુમ્મરને ધક્કાથી 10 કદમ દૂર ફેંકી દીધું. ઇમામ હુસેન અલી ઇસ્લામ બેઠા થઈ કિબલા તરફ મોઢું રાખી સીધામાં ગયા. ત્યારે કાફર સુમ્મરે ઇમામ હુસેન અલી ઇસ્લામ સાહેબને શહીદ કર્યા. ઇમામ હુસેન અલી ઇસ્લામ શહીદ થતા શહાદતનો કલમો પઢ્યો. આમ પોતે કરબલા રણમાં ભૂખ્યા અને તરસ્યા થઈ ગયા. આ બધું કામ કાફર સુમ્મરે દુનિયાના લોભ ખાતર
ખાતમુન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના ફરજંદ જે હંમેશા નબી સાહેબ પાસે રહેતા હતા, તેમને દેહથી ગળે ભૂસા દેતા હતા, તેમના હજરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ બસતના નિવાસ આપતા હતા. આમ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર ખુદાનો ખૂબ પ્રેમ હતો. નૂરી ફિરસ્તાઓ પણ નબીના ફરજંદ ઉપર ખૂબ સ્નેહ રાખતા હતા. છતાં પણ દુનિયાના લોભની ખાતર ગુરીજનોએ દુનિયાના લોભની ખાતર ભૂખ્યા અને તરસ્યા કરબલાના રણમાં શહીદ કર્યા. 10 દરોડ